આ વખતની નવરાત્રીમાં વટ તો ઘણોય પાડ દેવો હતો, પણ આ મેઘરાજા બંધ થવાનું નામ જ નથી લેતા. નવરાત્રીમાં ગરબા ગાઈશું કે નાઈશું ઈ જ નક્કી નથી થતું. હા તે તમને તો ફરક ના જ પડે ને, તમને ક્યાં ગરબા ગાવાનો શોખ હતો? પણ જેને મારી જેમ ગરબા ગાવાનો શોખ હોય એને બિચારાને કેટલો જીવ બળે. શું તમારે જેમ સુઈ જવાનું એમ? સાના માના રો, ભલે ગમે એટલો વરસાદ આવે પણ ગરબા ગાવા તો જવાની જ છું. હેલા મને એક વાત ન સમજાતી, તમને ગરબા ગાવાનો તો શોખ હે નહીં તો પછી અડધી રાત સુધી શું કામ બેહી રહો? સાચું બોલજો. નાસ્તા માટે ને તો પછી શું કામ ઉજાગરો કરો હો? આ વખત જો તમારે ગરબા ના ગાવા હોય ને તો ઘરે જ રહેજો. બધાય કપલમાં ગાતા હોય ને મારે જ એકલા ગાવાના. શું કપલમાં ગાતા શરમ આવે એમ? એટલે પોતાની બાયડી જોડે ગરબા ગાવામાં શીની શરમ? ઓલી મિનકી રહી ને હાથે કરીને મને પૂછ કરે કે અમાર ભાઈ કેમ ગરબા ગાવા નથી આવતા, તો શું કહેવાનું મારે? એ બધાય કપલમાં ગાતા હોય અને આ રમલી ચેરમેન એકલી રાહડા લેતી હોય. કઈ વાંધો નહીં, અમાર નસીબ બીજું શું. શું કીધું? તમે ગરબા ગાવા આવશો એમ? તારી જાતની સ્વીટુડી.